નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। કમોસમી વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો, જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં તેની અસર ખૂબ જ ઘાતક જોવા મળી રહી છે, કારણ કે આજ એટલે કે 7 એપ્રિલના રોજ ભારે વરસાદની ઘણા બધા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે તેમની અસર જોવા મળતા ખેડૂતોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ અપાય છે। સાથે આજે કયા વિસ્તારમાં વધારે પડતા તેના કહેવાય છે કે અસર પડશે તેના વિશે જ આપણે જાણવું છે અને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આજ એટલે કે 7 તારીખના રોજ આજે સાંજ સુધીમાં વધારે પડતી ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। કયા વિસ્તારમાં વધારે જોવા મળશે તો સૌથી પહેલા આપણે જોઈએ કે કચ્છ સહિતનો વિસ્તાર છે ત્યાં વધારે તેની અસર જોવા મળી શકે છે। કચ્છના આખા વિસ્તારમાં અને ખાસ કરીને જામનગર અને આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં આ બાજુ જો વાત કરીએ તો અમદાવાદ સહિતનો વિસ્તાર છે ત્યાં વધારે તેની અસર જોવા મળશે। ન માત્ર પવન પરંતુ છૂટાછવાયા વરસાદ સાથે અમુક એવા જગ્યાઓ છે કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે। એટલે જો કચ્છની વાત કરીએ તો નલિયા સહિતનો વિસ્તાર છે। આમ તો ઉનાળામાં નલિયામાં અને આ કચ્છના વિસ્તારમાં ખૂબ વધારે તાપમાન હોય છે, તડકો વધારે પડતો હોય છે, પણ કમોસમી વરસાદની જે આગાહી છે તેને લઈને કચ્છમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની અસર રહેશે। તો બીજી તરફ આપણે દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો દ્વારકા, ઓખા, જામનગર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ બાજુ દરિયાકાંઠાની જે આખી પટ્ટી છે, વેરાવળ, આ બાજુ પોરબંદર અને જુનાગઢ સહિતના આમ જોઈએ તો મહુવા, ભાવનગર અને વચ્ચે જો વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે। તો આ બાજુ વડોદરા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ અને આમ મહેસાણા, કારણ કે રાજસ્થાન બાજુ જે આખી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આ બધા જ વિસ્તારોમાં દેખાઈ રહી છે। સાથે જ અંબાલાલ પટેલ છે તેમણે પણ આગાહી કરતા શું કહ્યું છે તેના પર નજર કરીએ। બસ એટલું જ. ચલો રોલ કાકા। કાકા આજે 7 તારીખે કેવો હવામાન રહેશે? આજે હવામાનમાં એક વાદળનો મોટો જથ્થો લગભગ ઉત્તર ભારતના ભાગોમાં આવી ગયેલ છે અને ઉત્તર ભારતના ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 70 થી 90 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા છે, ક્યાંક 60 થી 70 કિલોમીટરનો, પણ તેની અસર લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, હિંમતનગરના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધુ વરસાદ હિંમતનગરના ભાગોમાં થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પલટો આવશે અને વડોદરાના ભાગો, કેટલાક આણંદના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં, દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 10 મિલીમીટર કે ત્યાંની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કેટલાક ભાગમાં 10 મિલીમીટર કે તેથી કંઈક આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ 10 મિલીમીટર કે તેથી કંઈક ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો 40 એમએલ જેવો પવનની ગતિ વધારે છે। ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ, કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધારે છે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ પવનની ગતિ વધારે છે। ગાજવીજ સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12 આસપાસ હવામાન ચોખ્ખું થતું જશે અને ગરમી વધતી જશે। 15મી એપ્રિલ સુધીમાં ગરમીનો આંક ઊંચો થતો જશે અને ધીરે ધીરે મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। જી એપ્રિલ મહિનાની શરૂઆતથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ 1 થી 2 દિવસ છે વાતાવરણમાં મોટા બદલાવો આવશે, પરંતુ ત્યારબાદ છે ફરી એક વખત ઉનાળાની જે અસર છે તે જોવા મળશે અને ખાસ કરીને ચોમાસું છે આ વખતે આખું વર્ષ ચાલ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવામાનમાં ખૂબ મોટા ફેરફાર આવ્યા છે। કમોસમી વરસાદ છે તે બ્રેક લેવાનું અત્યારે કહેવાય છે કે એક પછી એક જે
સિસ્ટમો સક્રિય થાય છે એટલે બ્રેક નથી લઈ રહ્યું. ત્યારે આમ તો વિધિવત રીતે ચોમાસું છે જૂન મહિનામાં શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે બદલાવ આવી શકે છે. જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો તમે અમને એ વિડીયો છે અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.